ફરજ બોલો. શ્રી વલ્લભા અવાજ બેસી ગયો છે, પણ અવાજને ને મારે ને તમને કાંઈ લેવા દેવા નથી, કારણ કે હું શાસ્ત્રીજી નથી, હું કોઈ વક્તા નથી, મને કંઈ આવડતું નથી. ઘરમાં આપણો અવાજ બેસી ગયો હોય, ઘરના વાતો કરીએ કે ના કરીએ? હા ના તો કયો, તો આપણે બધા ઘરના છીએ. તાપ હોય ને તો આપ મળે. આજ કેવો તાપ છે, એટલે હવે આપ એટલે કે ઠાકોરજીએ, ગિરિરાજ બાવાએ, વલ્લભે, વનમાળીએ ને વિરજાઈએ જોઈ લીધું કે તાપમાં પણ તમે ધારો તો રૂમમાં એસીમાં બેસી શકો, પંખામાં બેસી શકો, સત્સંગમાં આગ્રહ ન હોય, ભોજનમાં આમંત્રણ હોય, ભજનમાં ન હોય, છતાંય બધાય આવી ગયા. મેં કીધું બધા વાતો કરે જ, તો એકાદો વિડીયો આપણે ઉતારી લઈએ, તો આપણે બધાને રાત્રે પછી જાગવું ના પડે. બેલવનમાં કેટલાય સત્સંગ સાંભળો તો, બાકીના યુટ્યુબમાં જોઈ લેજો. માનસરોવર, ભાંડીરવન, હવે બેલવન. બેલવનમાં શેનો મનોરથ કર્યો આપણે? લીલી પરિક્રમામાં ગમે એટલા વૈષ્ણવ હોય, 1000 હોય કે 2000 હોય, ફોતરાવાળી ખીચડી, દહીં અને મરચાં, આના સિવાય બીજું કશું જ ના હોય. તો પહેલી વાર આવીને તો હું પૂછવા માંડી કે હું પીરસો ને જલ્દી, પીરસો ને જલ્દી. તે મારા બાજુમાં વૈષ્ણવ હતા ને, એ કે ઈલાબેન અહીંયા આ જ હોય. ત્યારનો અમને એટલો આનંદ આવે છે. તમને બધાને આનંદ આવ્યો તો ખીચડીને દહીંમાં? એવું નહોતું થયું કે કેમ આવું? હવે એની લીલા કહો. ઠાકોરજીનું પ્રાગટ્ય ગોકુળમાં થયું અને નંદ ઘેર આનંદ ભયો 1 વર્ષ ચાલ્યું. કેટલું? છઠ્ઠી ભૂલી ગયા. ઠાકોરજીની છઠ્ઠી બીજા વર્ષે 7મને દિવસે યાદ આવી. એ કેવો નંદ ઉત્સવ હશે મારા વાલા. આપણે ક્યાંય કથા સાંભળવા જઈએ કે મંદિરમાં જઈએ ને, ખૂબ નાચીએ ને ગાઈએ, પરંતુ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની સન્મુખ તમે નંદ ઉત્સવ કરો ને, આપણા ઠાકોરજી સૌથી વધુ રાજી થાય. રાષ્ટ્રપતિના દીકરાની બર્થડે હોય, મને ને તમને આમંત્રણ મળ્યું હોય, તૈયાર થઈને ગિફ્ટ લઈને જઈએ, પણ મારા ને તમારા દીકરાનો બર્થડે હોય તો આપણે કેવી તૈયારી કરીએ? કરીએ કે ના કરીએ? એની ગિફ્ટ લઈ આવીએ, એના નવા કપડાં, એના મામાના ઘરનાને બોલાવીએ, એના નાના નાના બધા ભાઈબંધને બોલાવીએ. એને સૌથી વધુ મજા ક્યારે આવે ખબર છે? જે એને આપણે મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, તુમ જીઓ 1000 સાલ, સાલ કે દિન હો 50,000. તો એમ આપણા ઠાકોરજીને આપણે જ્યારે નંદ ઉત્સવ કરીએ, આપણને નાચતા જુએ, ગાતા જુએ, આપણા સાબુ જોઈને આમ જુએ કે મારા માટે કરસ. વલ્લભે મને તારા ઘરે પધરાવી દીધો ને, ત્યારે કાનમાં કીધું તું, માં મારા વૈષ્ણવ જેમ રાખે તેમ રહેજો, જ્યારે જગાડે ત્યારે જાગજો. આપની ઈચ્છા પ્રમાણે કાંઈ નહીં કરે, એની ઈચ્છા પ્રમાણે આપે કરવું પડશે. કેમ? મારો વૈષ્ણવ સંસારી છે, એને સંસારમાં રહેવાનો છે, એને ઘર પણ સાચવવાનું છે,
એને લૌકિક વ્યવહાર પણ સાચવવાના છે. તો પ્રભુ કોઈક વાર એને કામ હોય ને 9 વાગે જગાડે તો 9 વાગે જાગવાનું, અને કોઈક વાર એને લૌકિક કામે જવું હોય ને 5 વાગે જગાડે તોય. આવો કયો ભગવાન તમે દુનિયામાં જોયો મારા વાલા? કોઈ ભગવાનને ઘરે પધરાવ્યા છે કોઈ આચાર્યએ? આ તો નંદનો લાલો, યશોદાનો દુલારો, ગોપીઓનો પ્યારો, સખાઓનો સખો, વ્રજવાસીનો આનંદ ઘન, ગિરિરાજ બાવા હરિદાસવર્યનો હરિ, વિરજાનો વનમાળી અને વલ્લભનો પ્રાણ પ્યારો અને વૈષ્ણવનો હૃદય દુલારો આપણા ઘરે પધરાવી દીધો છે. આનંદ આવે છે કે ભાર લાગે છે? જોરથી કયો ખબર પડે. ગિરિરાજ બાવા પાછળ જો બિરાજે છે, એ સાંભળે તો રાજી શું કામ થાય ખબર છે? વાતો કોની થાય છે? એના હરિદાસવર્ય હરિની. દુઃખ હરે તે હરી. વાત બેલવનની કરતા હતા. ઠાકોરજીનું પ્રાગટ્ય થયું અને બધોય નંદ ઘેર આનંદ ભયો, અને ઠાકોરજી પલનામાં પોઢ્યા હતા. ગોપીઓ સરસ વસ્ત્ર લઈ આવે ને, જબલા લઈ આવે ને, જગુલી લઈ આવે ને, ઝાંઝર લઈ આવે ને. તમે લોકો હા આ બાજુ આવી જાઓ. ઓલો પડછાયો પડે છે ને તો આવતું નથી, એટલા માટે બેટા હાલો. માખણ ને દહીં ને દૂધ એટલું ઢોળાણું, એટલી કીચ મચી, કો કાકી નારી ને કો કાકો નર. આમાં કોની વહુ છે અને કોનો વર છે ઓળખાતો નથી. હવે લક્ષ્મીજી ઉપર રાહ જોવે. આટલો આનંદ તો ક્યાંય નથી, ગોલોકમાંય નથી, સ્વર્ગમાંય નથી, બ્રહ્માંડમાંય નથી. આટલો આનંદ ક્યાં થાય છે? નારદજી આવ્યા. શું વિચાર કરો છે નારદ? આ આનંદ આટલો બધો ક્યાં છે? આપના વરને પલને ઝુલાવે છે. શું કીધું? ફરી બોલ નારદ. આપના વરને પલને ઝુલાવે છે. દર્શન કરવા છે? એ કે હા, હું કોઈ દિવસ મારા વરને પલને ભૂલતા જોઈ શકું? જોઈ શકું? ઠાકોરજીની લીલા છે. એ કે થઈ જાવ તૈયાર. લક્ષ્મીજી તો સોળે શણગાર સજી, સુંદર વસ્ત્ર ને આભૂષણ ને હિરણ મોતી ને માણેક ને પરવળ ને સોના ને ચાંદી ને. લક્ષ્મીજી નીકળે એટલે જગ્યા થઈ જાય. આમે જેના ઘરે લક્ષ્મી વધી જાય ને એને બધાય સલામમાં રહે. જેવા વ્રજમાં આવ્યા, ઠાકોરજીએ વિચાર કર્યો, જો લક્ષ્મી અહીંયા આવશે તો આ વ્રજવાસીઓને, સખાઓને, સખીઓને લક્ષ્મીજીને વશ થઈ જશે. અને જે આનંદ આપવા હું આવ્યો છું, જે આનંદ લેવા આવ્યો છું, હું મારું ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય યમુનાજીને દઈને આવ્યો છું. હવે હું ભગવાન નથી, હવે યશોદાનો લાલો છું. હું વાત્સલ્ય ભાવ માટે આવ્યો છું. એને રોકી દો. બેલવનમાં આવ્યા, બધાય રોકી દીધા. હું લક્ષ્મી છું, લક્ષ્મી. બધાય કે જે હોય તે. વ્રજમાં ઠાકોરજી ઈચ્છે એ જ આવી શકે. લક્ષ્મીજીને આવવા દીધા. બેલવનમાં કોણે લક્ષ્મીજીના દર્શન કર્યા? કર્યા ને. હવે લક્ષ્મીજીએ વિનંતી કરી, પ્રભુ આપની બધી વાતો સર આંખો પર, પણ એકવાર મને પલને ઝૂલતા દર્શન કરવા દો. હું એક પળ નહીં રહું, બસ હું પાછી આવી જઈશ. તો કે આવી રીત ન અવાય, તમે લક્ષ્મીજી થઈને આવો. એ કે હું માળણ બનીને આવું, માળણ. તો લક્ષ્મીજી શું બનીને આવ્યા? હવે ત્યાં
એટલે ગોપીઓ કીધું, એ ચલો ખસો ખસો, અહીંયા નહીં. લક્ષ્મીજી કે બધા મને જ્યારે નીકળું આવો આવો કરે, પૂજા કરે, દિવાળીમાં તો મારા ગુણગાન ગાય, ઘણાયના ફોન આવે. એટલે બેન ઠાકોરજી પૂછ કરાવ્યા ને હવે અમારે પૂજન થાય. મેં લક્ષ્મીજી તો ઠાકોરજીને ચરણારવિંદમાં છે, તમે તો રોજ ચરણ સ્પર્શ કરો છો, તમારે જુદું કરવું જ કાંઈ ના? જુદું નહીં, નો અંદર જ બધું આવી ગયું. લક્ષ્મીજીએ માળણ બની ગયા. શું કરવા આવી છો? એ માળણ બંધનવાર બાંધવા છે. બાંધ. બંધનવાલાને તોરણમાં ફેરવો મારવાલા. બાંધણીના જે બંધાય એને કહેવાય બંધનવાર. અને આશોપાલવને આંબા ને એ બધાના બંધાય ને એને કહેવાય તોરણ. તોરણના ઘણા ભાવ છે. બાંધા, બધા કે નીકળ, હવે નીકળ. લક્ષ્મીજી કે હજી દર્શન ત્યાં નથી અને કાઢે છે. એ કે ન્યોછાવર. બધાય લક્ષ્મીજીને માગે અને લક્ષ્મીજી અહીં વ્રજવાસી પાસે ન્યોછાવર માગે છે. ગોપીઓ કે ખોળો ધર. લક્ષ્મીજી કે આખી દુનિયા મારી પાસે ખોળો ભરે. આમ કરીને કોઈએ બંગડીને, કોઈએ કોંકણને, કોઈએ કર્ણફૂરને, કોઈએ કઠી મેખલાને, કોઈએ કંઠેશ્વરીને, કોઈએ અલકાવલી. ચાલ હવે નીકળ. એ લક્ષ્મીજી બેલવનમાં આવીને બિરાઈ જાય. હવે પ્રભુને વિનંતી કરી, મને આપને લીલાના દર્શન કેવી રીતે થાય? તો કે આ વૃક્ષે વૃક્ષે વેણુ ધારી અને પત્રે પત્રે તમને મારી દરેક લીલાના દર્શન અહીં થશે, પણ તમારો અધિકાર અહીંથી આગળ. તો એ લક્ષ્મીજી ત્યાં બિરાઈ જાય. હવે બધાને એમ થાય ખીચડી ખેલ કેમ થાય છે ને? ગુસાઈજી યાત્રા કરવા પધાર્યા તો લક્ષ્મીજીને તો 56 ભોગ હોય. ગુસાઈજી કે ના, અમારા વ્રજમાં તો અમારા વ્રજવાસી જે બનાવે એ આપે આરોગવાનું. તો સરળમાં સરળ કે શું બને? જલ્દીમાં જલ્દી શું બને? ઓછામાં ઓછો ખર્ચ શેમાં થાય? અને દહીં હારે ખાઈએ તો આનંદ આવે કે ના આવે? તો એ ભાવથી આપણે ખીચડી ખેલનો મનોરથ દરેક લીલી પરિક્રમામાં જે પણ જે શ્રી હોય, એટલા વૈષ્ણવો, એટલા વ્રજવાસીઓ, એટલા 12 જેટલા બ્રાહ્મણો બેઠા હોય, એટલા વ્રજવાસીના છોકરાઓ બધાય લે પણ ખૂટે નહીં. તો આજે આપણે બેલવનમાં આનંદ કર્યો. હવે કાલે તો આપણે બધાએ અહીંયા પરિક્રમા સવારે સાંજે 3 વાગે ગિરિરાજ બાવા એટલે ગોવિંદ કુંડ પાસે મુખારવિંદ દૂધ ચડાવવાનું ચાલુ થશે. પછી શૃંગાર, પછી કુંવારો. વલ્લભની કૃપાની એક વાત કરવી છે. એક વ્રજવાસી ટીવી આર્ટિસ્ટ છે ને, અને આખી દુનિયામાં બધે એ ગાવા જાય અને એ ગાય ને માર્ગીય ન હોય તો જુબવા માંડો. હવે આજે અમે ત્યાં બધા ગયા હતા તો મિલનભાઈ કે ફોન કરું. મેં કીધું મળશે. મને કે વાગે તો તીર નહીં તો તુક્કો. ફોન કર્યો. અરે હું હમણાં જ આવ્યો છું, અહીંયા જ છું, કાલે આવી શકશો? કેટલા વૈષ્ણવ છે? મેં તો એને કહ્યું 2 જણા. અવાજ સાંભળી ગયા. અરે ઈલાબેન કલ હમ આ જાયંગે. એટલે કાલે એ બધા આવવાના છે અને આપણે બધાએ ગિરિરાજ બાવાના કુંવારાનો, દૂધના અભિષેકનો, શૃંગારનો, આરતીનો અને આ વ્રજવાસીના બધાય દોડ, કીર્તન, રસિયા. તમે
તમને એવું થશે કે એસો સ્વાદ હમ કબહો ન ચાખ્યો સુન ગોકુળ કે નાથ. હવે જુઓ, આપણે પૂરો પ્રયત્ન કર્યો કે આપણે બધે જઈએ, પણ જ્યાં પાણી ભરાયા ત્યાં ન જઈ શક્યા, જ્યાં બહુ કાદવ કીચડ હતી અને ગાડી નહોતી જઈ શકતી ત્યાંય ન જઈ શક્યા. તો વ્રજમાં આવ્યા છીએ અને એક બી સ્થળ છૂટી જાય, મનમાં થોડીક વ્યથા થાય. તો મેં બિલનભાઈને કીધું એક કામ કરીએ, વ્રજ મેરે મન ભાઈનું ધોળ ગાઈએ તો 2-4 સ્થળ છૂટી ગયા છે.